नमस्तस्मै भगवते वासुदेवाय वेदसे अपरज्ञानमयं सम्या यन्मुखाम्बुरुहासवम्। यशोधर्मन फाउंडेशन द्वारा आयोजित श्रीमद् भागवत अध्ययन स्कंद बीजो अध्याय 9मो અને 10મો। આજે 4 જુલાઈ 2020 અને આપણું આ 45મો સત્ર છે। ભગવાને બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવત દ્વારા જ્ઞાન આપ્યું, દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને જ્ઞાન આપી પ્રભુ ત્યાંથી તિરોહિત થયા। બ્રહ્માજીને દેખાવાનું સ્વરૂપ બંધ થયું, દર્શન બંધ થયા। સંપ્રદિશ્યૈવ મજનો જનાનામ પરમેષ્ઠિનમ પશ્યતસ્તસ્ય તદ્રૂપમાત્મનો નિરુણત હરિ। ભગવત સ્વરૂપ દર્શન બંધ થયા ને અંતર્હિતે પ્રભુના પધાર્યા પછી બ્રહ્માજી અને નારદજીનો સંવાદ ચાલુ છે, એનું અનુસંધાન એ પાછું લીધું છે। ભગવાન કેવા છે એટલે પરિચય આપ્યો ઇન્દ્રિયાતીત। ભૌતિક ઇન્દ્રિયો ભગવાનના દર્શન ન કરી શકે, પણ જો ભગવાન કૃપા કરે, ઇન્દ્રિયોમાં દિવ્યતા આવે તો પ્રભુના દર્શન થઈ શકે। ઇન્દ્રિયોના અર્થો ઇન્દ્રિયાર્થ। ભગવાન દેખાવાના બંધ થયા, દર્શન બંધ થયા। પ્રભુ ધારે તો ઇન્દ્રિયાતીત પણ રહી શકે, ધારે તો દર્શન આપી પણ શકે, ધારે તો દર્શન ન પણ આપે। અહીંયા આગળ સર્વના અર્થરૂપ ભગવાન એને માટેને કંઈક વિચાર કર્યો। હવે વિચાર કર્યો બ્રહ્માજીએ કે ભગવાને તો આજ્ઞા આપી, એ આજ્ઞાનું મારે પાલન કરવાનું। એ પાલનને માટે ઉપદેશનો પ્રચાર કર્યો, એનું નિરૂપણ કરે છે। ભગવાને ઉપદેશ આપ્યો, બ્રહ્માજી કૃતાર્થ થયા। યથા સ્વયં ભગવદ ઉપદેશેન કૃતાર્થઃ। જીવનમાં કૃતાર્થતા ક્યાંથી મળે તો ભાગવતનો આ શ્લોકને સુબોધિનીજી સમજાવે છે। ભગવાનનો ઉપદેશ જ્ઞાનરૂપી હતો, એનાથી બ્રહ્માજી પણ કૃતાર્થ થયા। તો આપણે કૃતાર્થ થવું હોય તો એના માટેનું એક સાધન, એનું નામ જ્ઞાન, એનું જ નામ ઉપદેશ। વિચાર કર્યો કે ભગવાને મને કૃતાર્થ કર્યો, મારે આગળનું કાર્ય કરવાનું એ પ્રજાની કૃતાર્થતા। પ્રજાની કૃતાર્થને માટે, પ્રજાનું કલ્યાણ કરવાને માટે, અધિકાર મેળવવાની શક્તિ એ પણ નથી એવું પણ જાણ્યું। તો પોતાની પ્રજાને માટે બ્રહ્માજીએ યમ નિયમ ઇત્યાદિ કરવાની શરૂઆત કરી। પ્રજા આવે, અનુશાસન હોવું જોઈએ, એક શિસ્ત હોવી જોઈએ। તો એ બધી તૈયારી બ્રહ્માજી કરી રહ્યા છે। યમ અને નિયમ, અહિંસા, અસ્તેય, આ બધા યમ, એવી રીતના કેટલાક નિયમ છે, ઇન્દ્રિય અંતઃકરણ સંબંધી છે। તો બ્રહ્માજી આ બધું કરે, વિચાર કરવા લાગ્યા કે ભગવાનની આજ્ઞા પ્રમાણે મારે વર્તન કરવું જોઈએ, અને એ વર્તનમાં આવે તો મતનો લોકોમાં પ્રચાર થવો જોઈએ,
હવે બ્રહ્માજી આ બધો વિચાર કરીને જે કાર્ય કરી રહ્યા હતા એમાં આગળ નારદજી અને બ્રહ્માજી એમની વાત આવી. તમ નારદાહ પ્રિયતમો રિક્થા દાના મનુવ્રતા. પિતા પુત્રનો સંબંધ છે બ્રહ્માજી અને નારદજીનો. હવે સામાન્ય નિયમ એનું જ અહીંયા આગળ અનુસંધાન આપણને જોવા મળે છે. પ્રિયાય પુત્રાય તદ્દેયમિતિ નારદો રિક્થાદાનામ પુત્રાણામ મધ્યે પ્રિયતમો ભવતિ. બ્રહ્માજીના 10 દીકરા એની ઉત્પત્તિ ત્રીજા સ્કંદમાં આવશે, પણ અહીંયા એવું કહી રહ્યા છે કે નારદજી એમને પ્રિય હતા અને પિતા પોતાની પ્રિય વસ્તુ પોતાના પ્રિય સંતાન પોતાના દીકરાને આપે. શબ્દ પ્રયોગ કર્યો છે રિક્થા. તો રિક્થનો અર્થ શું? રિક્થમ ધનમા દદત ઇતિ રિક્થાદાહ. રિક્થાદ એટલે પિતાની મિલકત એ લેનાર પુત્ર. તો કેટલીક મિલકત છે એ લૌકિક છે અને કેટલીક અલૌકિક છે. લૌકિક મિલકત ધન સંપત્તિ ઘર ઘણું બધું એમાં આવી જાય, અને અલૌકિક મિલકત એમાં જ્ઞાન આવે. કારણ જ્ઞાન એ જીવનું આત્મકલ્યાણ કરી શકે. તો બ્રહ્માજી અલૌકિક મિલકત જેવી રીતે શ્રી વેદવ્યાસજીએ શ્રી સુખદેવજી મહારાજને આપી, અહીંયા આગળ બ્રહ્માજી વિચાર કરે કે આટલું દિવ્ય જ્ઞાન મળ્યું તો કોને આપવું? તો કે દેવર્ષિ નારદજીને આપવું, આ દીકરાને આપવું. કેવા છે? તો કે અનુવ્રત એટલે સેવા કરનાર છે. પુત્રને પિતા એનું જ્ઞાન ક્યારે આપે? દીકરો અધિકારી હોય ત્યારે. તો બ્રહ્માજીનો એ અધિકાર બતાવ્યો. સમય આવે નારદજી બ્રહ્માજીની સેવા પણ કરે છે અને શાસ્ત્રનો નિયમ સમજાવ્યો છે, સેવા કરવાનું જે આસક્તિ વાળો હોય એને આપો. અને સેવાનો સિદ્ધાંત શું? યથા સ્વામિનાઃ શીલમ ભવતી સ્વભાવો ભવતી. જે સેવ્ય છે, જે સ્વામી છે, એનું સુખ જળવાય, આ સેવકનો ધર્મ છે. શ્રીમદ ભાગવત આપણને સંબંધો સમજાવે છે. દેવર્ષિ નારદજી અને બ્રહ્માજીનું નામ તો આપણે અનેક વખત સાંભળ્યું, પણ આ ભાગવતના આ અધ્યાયના 2 શ્લોકોમાં આ બંનેનો સંબંધ પિતા પુત્રનો કેવો છે એ સમજાવે છે. અને એ સંબંધને કારણે, દિવ્યતાને કારણે દિવ્ય જ્ઞાન એમને આપ્યું છે. અધિકારી પુત્ર હોય તો પિતા જ્ઞાન આપે, અને શાસ્ત્ર પિતાને ખૂબ ઊંચો એક દરજ્જો આપે છે. પિતાની પાસેથી લૌકિક ભૌતિક સંપત્તિ તો મળે એ તો લેજો, પણ એમની પાસેની જે દિવ્ય સંપત્તિ છે, આધ્યાત્મિક સંપત્તિ છે, ધર્મની સંપત્તિ છે, એને અવશ્ય લેજો. આ આપણી પરંપરા છે. ઘણી વખત વિચાર આવે, આવતીકાલે બહુ મોટો દિવસ ગુરુ પૂર્ણિમાનો. તો આવા દિવસોમાં આપણા ગુરુજન વધારે યાદ આવે. બહુ બાલ્યાવસ્થાની વાત કરું આપ લોકોને, બધી જગ્યાએ તો કહું નહીં, પણ હવે આપ લોકોની સાથે આટલો સંબંધ થયો, મન મળ્યું. લગભગ 6 વર્ષની ઉંમરથી મને યાદ છે, સ્કૂલમાં વેકેશન પડે એટલે મારા પિતાજીની સાથે મારે જવાનું. 2 મહિનાનું વેકેશન હોય, 7 થી 8 કથા એમની સાથે એટેન્ડ કરવાની. મારી લગભગ 6 વર્ષની ઉંમરથી આ ક્રમ ચાલ્યો હતો. લગભગ 16, 17, 18 વર્ષની ઉંમર સુધી આ ચાલ્યું. ઠાકોરજીની કૃપા હતી એમની પર.
સતત કથાઓ ચાલે. ઘણી વખત એવું થાય કે રાત્રે કશેક કથાનો વિરામ થયો હોય, બીજે દિવસે શરૂ થાય, તો ક્યારેક એવું થાય કે જ્યાં સવારે કથાનો વિરામ હોય તો બપોરે બીજી જગ્યાએ કથાનો આરંભ થતો હોય. કારણ કે ત્યારે મહાત્મ્યની કથા પણ અલગ રાખતા હતા, એવું પણ થતું. તો ઘણું મને સાથે રાખ્યો. એમાં આ બધું જ્ઞાન ભગવત કૃપાથી, એમના આશીર્વાદથી જે પણ કંઈક મળ્યું, કથાનો વિભાગ ગોખવો નથી પડ્યો મને. કારણ કે સતત સાથે રાખે. એ રીતે બ્રાહ્મણો જપ પાઠમાં બેસે એમ મારે બેસવાનું. નાનપણમાં પેલા જપ કરવાના, યજ્ઞોપવિત થઈ ગયું પછી એ ક્રમ શરૂ કરાવેલો, એની પહેલા એમને બેસવાનું. યજ્ઞોપવિત પછી જપ પાઠનો ક્રમ શરૂ થયો, અને એમ કરતા કરતા ઘણું શ્રવણ કર્યું, અને પછી ગ્રેજ્યુએશન થયું. પછી તો વડોદરા ગયો, કોલોકવાસી પૂજ્ય શ્રી પ્રદ્યુમ્ન શાસ્ત્રીજીને ત્યાં રહ્યો. પણ નાનપણથી મારા પિતાજીએ કૃપા કરી, વિદ્વાનોના આશીર્વાદ મળ્યા. ષોડશોપચાર પૂજનનો વૈદિક ક્રમ, રુદ્રાષ્ટાધ્યાયી, સંધ્યા, આ બધું અધ્યયન કરવાનો અવસર આવ્યો. 84 જ્ઞાતિના શુક્લજી, પૂજ્ય શ્રી ચંદ્રશંકર શુક્લજીની પાસે. પછી જરાક આગળ ક્રમ ચાલ્યો. હિતોપદેશથી લઈ અને આ બધા ગ્રંથોનો ક્રમ શરૂ થયો. એ મુંબઈમાં કાંદિવલીમાં મજીઠિયાનગરમાં પૂજ્ય શ્રી વિમલ શંકર શાસ્ત્રીજી હતા. ખૂબ સંનિષ્ઠ વિદ્વાન. આ જીવન સંસ્કાર અને સંસ્કૃતિ અને સંસ્કૃત આ ત્રણેયને સમર્પિત જીવન જીવ્યા. મુંબઈથી ગ્રેજ્યુએશન થયું ભવન્સ કોલેજમાંથી. પછી વડોદરા ગયો પૂજ્ય શ્રી પ્રદ્યુમ્ન કાકાને ત્યાં. ભાગવતનું અધ્યયન પિતાજીએ જે આપ્યું હતું એમાં ઉમેરો થવાની ત્યાં શરૂઆત થઈ. અને સાથે સાથે પૂજ્ય શ્રી પ્રદ્યુમ્ન શાસ્ત્રીજીએ ખૂબ અનુગ્રહ કર્યો. મારા પિતાજીએ એક ચિત્ર તૈયાર કરી આપ્યું, એમાં રંગ પૂરવાનું કાર્ય પૂજ્ય શ્રી પ્રદ્યુમ્ન શાસ્ત્રીજીએ કર્યું. ત્યાં આગળ પૂજ્ય શ્રી લક્ષ્મીશંકર શુક્લજી બિરાજમાન હતા. એમની પાસે લઘુ સિદ્ધાંત, કૌમુદી વગેરે ભણવાની શરૂઆત થઈ. પૂજ્ય શ્રી જયનારાયણભાઈ પાઠક હતા. કિરાતાર્જુનીય, રઘુવંશ આ બધું ભણાવવાની શરૂઆત થઈ. શ્રી કંચનભાઈ પરીખ હતા. એમની પાસે થોડું વ્યાકરણની શરૂઆત થઈ. આમ ઘણું બધું ધીરે 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 કરીને આવતું ગયું. આ કહેવાનું તાત્પર્ય શું? આ ભાગવતનો શ્લોક દેવર્ષિ નારદજી અને બ્રહ્માજીનો સંબંધ, અને બ્રહ્માજી પોતાની દિવ્ય સંપત્તિ દેવર્ષિ નારદજીને આપે છે. પિતા પોતાના પુત્રને જ્ઞાન આપે. ગુરુ પૂર્ણિમાએ બાકીના બધાનું પૂજન તો આપણે કરીએ, પણ આ દિવસે પોતાના ગુરુ તરીકે પિતાનું સંસ્મરણ પણ અવશ્ય કરવું જરૂરી છે. જ્યાં સુધી મારા પિતાજી, એમના ગુરુજી બિરાજતા હતા વડોદરા, ત્યાં સુધી દરેક ગુરુ પૂર્ણિમાએ વડોદરા જાય. યોગાનુયોગ એ જ દિવસે મારા માતુશ્રીનો જન્મદિવસ, પણ મારા પિતાજી અવશ્ય ત્યાં આગળ જાય. તો જ્ઞાન પ્રદાતા આ ગુરુનું સન્માન આ જીવન આપણી સંસ્કૃતિએ કર્યું છે, પરંપરાથી થયું છે. અને બ્રહ્માજી આવું દિવ્ય જ્ઞાન દેવર્ષિ નારદજીને આપે છે. માયા ઇત્યાદિનો પરિચય કરાવ્યો. તુષ્ટમ નિશમ્ય પિતરમ લોકાનામ પ્રપિતામહમ. પોતાના પિતા બ્રહ્માજી પ્રસન્ન થયા, અને દેવોમાં પણ ઋષિરૂપ નારદજી બ્રહ્માજીને પૂછ્યું હતું એ બધા જ પ્રશ્નોના જવાબ આપ્યા. કારણ કે સારી રીતે જ્ઞાન થાય તો જ ઉત્કૃષ્ટ જ્ઞાન કહેવાય. આ શ્રી આચાર્ય ચરણની આજ્ઞા. તસ્યોત્કૃષ્ટત્વમ સમ્યક જ્ઞાને ભવતી, આ 42મા શ્લોકમાં સમજાવ્યું. ભગવાનનું સ્વરૂપ એ પ્રતિપાદિત થયું. પુત્રને સદોપદેશ આપવો જોઈએ એ પણ પરિપૂર્ણ થયું.
કારણ કે પિતાનું કર્તવ્ય છે કે પોતાના દીકરાને સારો ઉપદેશ આપે. ભાગવતના શબ્દો છે. એ પિતા નથી કે જે પોતાના પુત્રનું કલ્યાણ નથી કરતો. એ જવાબદારી એના પિતાની છે. તો બ્રહ્માજી એ જ્ઞાન આપે છે અને દેવર્ષિ એ જ્ઞાનનું ભાથું મળ્યું હતું લઈને પધાર્યા હતા શ્રી વેદવ્યાસજીના આશ્રમમાં. અને જ્યારે શ્રી વેદવ્યાસજી સરસ્વતી નદીના તટ પર બિરાજમાન હતા ત્યારે આ દિવ્ય જ્ઞાન લઈ અને દેવર્ષિ નારદજી ત્યાં પધાર્યા છે. અને એ જ ઉપદેશ ધ્યાયતે બ્રહ્મ પરમમ વ્યાસાયામિત તેજસે. પ્રચંડ તેજ, અતુલ તેજ જેમની પાસે છે એવા શ્રી વેદવ્યાસજીને પરબ્રહ્મનું ધ્યાન કરતા હતા ત્યારે આ શ્રીમદ ભાગવતનો જે સિદ્ધાંત હતો એનો ઉપદેશ એ આગળ આપ્યો છે. આ જ્ઞાનની વિશેષતા છે. જેટલું તમે આપો એટલું વધતું જાય છે. નીતિશાસ્ત્રના ખૂબ સુંદર શબ્દો આપે છે કે વિદ્યા કે જ્ઞાનની કોઈ ચોરી નથી શકતી. ધન હોય તો કોઈ ચોરી જાય, પણ વિદ્યા કે જ્ઞાન હોય એ તો મનુષ્યના મસ્તકમાં હોય, એ ક્યાંથી ચોરી થાય? ભૌતિક ધન હોય એ વાપરો એમ ખૂટતું જાય, પણ આ અલૌકિક ધન એવું છે કે જેમ જેમ આપણે વાપરીએ એમ વાપરતા વાપરતા એ વધારે ને વધારે વધતું જ જાય, એ ખૂટે નહીં. હમણાંની જ વાત કરીએ આપણે, આપણું આ સત્ર ચાલે છે. બીજા સ્કંદમાં મેં એવું વિચાર્યું હતું કે 5 કે 6 સત્ર આપણે લઈશું અને એમાં 10 અધ્યાય લઈશું, પણ આપણે કંઈક વિચારીને ભગવાન કરાવે કંઈક. 17મું સત્ર છે આ બીજા સ્કંદનું. તો આપણે જે વિચારીએ એની કરતા 3 ગણું ભગવાન કરાવે તો આ જ્ઞાન જેમ જેમ આપણે વહેંચતા જઈએ એમ એમ વહેંચતા વહેંચતા વધતું જાય. મારા પિતાજી કહેતા હતા કથામાં કે શ્રીમદ ભાગવત એ વહેંચવાની વસ્તુ નથી, એ વહેંચવાની વસ્તુ છે. એનો તોલમોલ ન કરાય કે આટલા આપો તો જ કથા કરું, એને વહેંચે રાખો, બસ આપે રાખો સમાજને. બસ આ જ પરંપરા આપણને સમજાવે છે. ભગવાને જ્ઞાન આપ્યું, દિવ્ય જ્ઞાન બ્રહ્માજીને ચતુશ્લોકી સ્વરૂપે. બ્રહ્માજીએ દેવર્ષિ નારદજીને આપ્યું. દેવર્ષિ નારદજી પાસે એ સિદ્ધાંતનો ઉપદેશ પ્રેરણા મળી શ્રી વેદવ્યાસજીને. વેદવ્યાસજીએ શ્રી સુખદેવજી મહારાજને આપ્યું. શ્રી સુખદેવજી મહારાજની પાસેથી સૂત મહર્ષિ શ્રવણ કરી અને કથા કરે છે. સોહમ શ્રાવયસ્યામિ, આ બધા શબ્દો આવ્યા ત્યાં. અને પછી ત્યારથી લઈને આજ દિવસ સુધી આ પરંપરા ચાલી આવે છે. તો આ જ્ઞાનની પરંપરા સમજાવી. હવે પ્રશ્ન આવ્યો કે વિરાટ પુરુષથી આ જગત કઈ રીતે થયું એનું નિરૂપણ 10મા અધ્યાયમાં કરવામાં આવે છે. ઇત્યાક્ષેપ સમાધાને નિરૂપ્ય હરિજીવયો. ભગવાન અને જીવના આક્ષેપ અને સમાધાનનું પૂર્વાધ્યાયમાં નિરૂપણ કર્યું કે ભગવાન અને જીવના રૂપ અને દેહ મુક્તિથી એ કહેવામાં આવ્યા. હવે શ્રીમદ ભાગવતના સ્કંધોનો પરિચય આપે છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતયા મન્વંતરે શાનુકથા નિરોધો મુક્તિરાશ્રયા. આ શ્રીમદ ભાગવતના સ્કંધ 10મસ્ય વિશુદ્ધ્યર્થમ નવાનામિહ લક્ષણમ વર્ષયંતી મહાત્માનઃ શ્રુતેનાર્થેન ચાંદસા. કંઈક પાઠભેદ લાગે છે. વર્ષયંતી હોવું જોઈએ, મારા હિસાબે વર્ણયંતી હોવું જોઈએ, પણ કદાચ ગ્રંથમાં કંઈક છપાવવામાં મુશ્કેલી થઈ હોય એવું લાગે છે. વર્ણયંતી મહાત્માનઃ શ્રુતેનાર્થેન ચાંદસા. ભૂતમાત્રેન્દ્રિયધિયામ જન્મ સર્ગ ઉદાહૃતાઃ બ્રહ્મણો ગુણવૈષમ્યાદ વિસર્ગ પૌરુષ સ્મૃતાઃ સ્થિતિર્વૈકુંઠ વિજયઃ પોષણમ તદનુગ્રહાઃ મન્વંતરાણી સદ્ધર્મ પૂતય કર્મ વાસનાઃ અવતારાનુચરિતમ હરિશ્ચાસ્યાનુવર્તિનામ પુંસામીશ કથા પ્રોક્તા જ્ઞાનાખ્યાનોપબૃંહિતાઃ
निरोधोस्यानुशयन आत्मनः सहशक्तिभिः मुक्तिरहित्वान्यथा रूपं स्वरूपेण व्यवस्थितिः आवासश्च निरोधश्च यतश्चाद्यवसीयते स आशय परम ब्रह्म परमात्मेति शब्दते। 7 શ્લોક એક એક સ્કંદનો પરિચય આપે છે. પહેલો ને બીજો સ્કંદ એ તો અધિકાર લીલા અને સાધન કે જ્ઞાન લીલા છે. ત્રીજા સ્કંદથી બીજી 10મી લીલા જે આપણે શ્રવણ કર્યું હતું કે 10 લીલાવાળા ભગવાનને શ્રવણ કરવાના, બસ એનું અનુસંધાન અહીંયા આગળથી આપણે લેવાનું કે આ બધી લીલાઓનું નામ શું છે. અશરીરસ્ય વિષ્ણોઃ પુરુષ શરીર સ્વીકારઃ સર્ગઃ પુરુષાદ બ્રહ્માદીનામ ઉત્પત્તિર્વિસર્ગઃ ઉત્પન્નાનામ તત્તન્મર્યાદયા પાલનમ સ્થાનમ સ્થિતાનામ અભિવૃદ્ધિઃ પોષણમ પુષ્ટાનામ આચાર ઊતિઃ તત્રાપि સદાચારો મન્વંતરમ તત્રાપि વિષ્ણુ ભક્તિ રીશાનુકથા ભક્તાનામ પ્રપંચાભાવો નિરોધઃ નિષ્પ્રપંચાનામ સ્વરૂપ લાભો મુક્તિઃ મુક્તાનામ બ્રહ્મ સ્વરૂપેણ અવસ્થાનમ આશ્રય. આપણી ભાષામાં જરાક આ કારિકાઓ આપણે સમજીએ કે આમાં કહેવા શું માંગે છે. અત્ર સર્ગો વિસર્ગ. તો સૃષ્ટિની ઉત્પત્તિનો ક્રમ પણ અહીંયા આગળ વિરાટની ઉત્પત્તિનો ક્રમ એનું અનુસંધાન લેવામાં આવશે. તો સર્ગ વિસર્ગ પુષ્ટિ આ બધી જે એક એક નામ આપ્યા છે એનું અનુસંધાન શું છે. તો સર્ગ એટલે શું? આમ તો દરેક સ્કંદ એનું અનુસંધાન જ્યારે આપણે લઈશું, હવે આવતી સેશનમાં ત્રીજો સ્કંદ આવશે તો આપણા ક્રમ પ્રમાણે પહેલા આખો જ એનો પ્રકરણ વિભાગ પહેલા વિચારી લઈશું. પણ સંક્ષિપ્તમાં જરા અહીંયા જાણી લઈએ કે આ સ્કંદને માટેની સમજણ કઈ રીતના આપીશ. સર્ગ એટલે શું? પંચમહાભૂત પૃથ્વી જલ તેજ વાયુ ને આકાશ, 5 માત્રા શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, 10 ઇન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય, શ્રોત્ર ત્વક ચક્ષુ રસના અને નાસિકા આ 5 જ્ઞાનેન્દ્રિય, અને વાક હાથ પગ પાયો ઉપસ્થ આ કર્મેન્દ્રિય, અને 4 અંતઃકરણ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ 24 તત્વો આ જગતના મૂળ તત્વો છે. કપિલ ગીતામાં ખૂબ સુંદર રીતે આ તત્વોની સમજણ આપી છે. એમની ઉત્પત્તિની કથા એનું નામ છે સર્ગની કથા, જે તૃતીય સ્કંદનો વિષય છે આપણો. સર્વનું મૂળ કારણ એ બ્રહ્મ છે. પછી 3 ગુણો અને 3 ગુણોના વૈષમ્યથી ક્ષોભથી આ 24 તત્વોની ઉત્પત્તિની કથા એ સર્ગ કથા છે. એની પછી વિસર્ગ. પુરુષથી ધર્મ અર્થ કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થો સિદ્ધ કરનારાઓમાં જે વિશિષ્ટ પુરુષો તેમની કથા એ વિસર્ગ કથા, એટલે ચતુર્થ સ્કંદના 4 પ્રકરણ. 5મો સ્કંદ એ સ્થાન લીલા છે. વિવિધ પ્રકારના જીવાત્માઓ છે. જુદા જુદા સ્થાનોમાં એમની સ્થાપના એ મર્યાદા આ 5મા સ્કંદને માટે સ્થાન લીલા નામ છે. 6ઠ્ઠો સ્કંદ પોષણ લીલા. પોષણનો એક અર્થ થાય છે અનુગ્રહ, પોષણનો બીજો અર્થ થાય છે કૃપા. એ પ્રભુની કૃપા, એ પ્રભુનો અનુગ્રહ, એનું નામ છે પુષ્ટિ લીલા. અનેક પરિસ્થિતિઓમાં તમારું ને મારું રક્ષણ અગર કોઈ કરે છે તો ભગવાન કરે છે, એ ભગવાનની પુષ્ટિ છે. એની પછી ઉતિ લીલા છે, જેમાં કર્મની વાસનાઓ, દરેક પ્રાણી પોતપોતાની રીતે વાસનાઓ પ્રમાણે વર્તન કરે છે. એટલે એ સ્કંદના 7મા સ્કંદના 3 પ્રકરણ છે: અસદવાસના, સદવાસના અને મિશ્ર વાસના.
8મો સ્કંદ, એનું નામ છે મન્વંતર લીલા. બ્રહ્માજીનો એક દિવસ એટલે એ દિવસ જેટલા કાલના 14 ભાગ પડે એને મન્વંતર એ નામથી ઓળખવામાં આવે છે. જે સત્પુરુષો છે એમણે પાળવાના જે ધર્મો છે એનું નિરૂપણ મન્વંતર લીલામાં છે. એની પછી ઈશાનું કથા લીલા, 2 વિભાગ શ્રી આચાર્ય ચરણ સમજાવે. એમાં એક વિભાગમાં સૂર્યવંશની કથા અને બીજા વિભાગમાં ચંદ્રવંશની કથા. આ બધા ભગવાનના ભક્તો સેવકો જેનું નિરૂપણ શ્રીમદ ભાગવતના મંગલાચરણનો બીજો શ્લોક કરે છે, નિર્મત્સરાણામ કથામ. આ બધી કથાનો સંબંધ ત્યાં આગળ આવશે. આ બધા ભગવાનના સેવકો છે, ભગવાનના ભક્તો છે. નિરોધ એટલે 10મો સ્કંદ ભગવાનની પોતાની શક્તિઓની સાથેને ક્રીડાનું નિરૂપણ અગર ક્યાંક કર્યું તો નિરોધ લીલામાં કર્યું છે. એકાદશ સ્કંદ એ તો મુક્તિ લીલા છે. જીવ મુક્તિ અને ઈશ મુક્તિનું એમાં નિરૂપણ કર્યું છે. 2 પ્રકરણ છે એમાં. તો પોતાના વાસ્તવિક સ્વરૂપ કરતા જે બીજું સ્વરૂપ હોય, જુદું સ્વરૂપ હોય એ જણાય. એ સ્વરૂપને છોડી અને એમાં સ્થિતિ કરવાની, એ સ્વરૂપને છોડીને સ્વરૂપમાં સ્થિતિ, એનું નામ છે આ મુક્તિ લીલા. અને 12મો સ્કંદ એ આશ્રય લીલા છે. જેનાથી ઉત્પત્તિ અને પ્રલય થાય છે એ પ્રભુમાં સ્થિર થઈને રહેવું, આ આશ્રય લીલા સમજાવે છે. એની પછી પ્રભુના વિવિધ સ્વરૂપોનું નિરૂપણ એ કરવામાં આવ્યું. અને એ સ્વરૂપોનું નિરૂપણ કરતા 8મા શ્લોકથી આગળ આપણે વિચાર કરીએ. આ તો એના સ્કંદોને માટેની વાત થઈ. હવે યોધ્યાત્મિકોયમ પુરુષ સોસાવેવાધિદૈવિકા યસ્તત્રો ભયવિચ્છેદ સસ્મૃતો યાધિભૌતિકા. હવે અહીંયા આગળ 3 શબ્દ ભગવાનના 3 સ્વરૂપો, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આ દેહમાં રહેનારા જે તત્વો, એનું નામ અધ્યાત્મ. એને પ્રેરણા આપનારા જે દેવો છે એ દેવતાઓને માટે શબ્દ છે અધિદેવ. અને અધ્યાત્મનો અભિમાની એ આધ્યાત્મિક અને અધિદેવનો અભિમાની છે એ આધિદૈવિક. આ બંનેનો ભેદ પાડનાર જે છે એ આધિભૌતિક. ભગવાનના આ 3 સ્વરૂપોનું નિરૂપણ આ શ્લોક સમજાવે છે. તત્પશ્ચાત હવે બ્રહ્મકલ્પનું આ બધું નિરૂપણ ચાલે છે. શ્રીમદ ભાગવતમાં 4 કલ્પની કથા છે. હવે એક સજેશન એ પણ આવ્યું હતું કે અમને થોડા પ્રશ્નો પૂછો તો અમે પણ થોડાક એના ઉત્તરો આપી શકીએ. તો એક પ્રશ્ન મૂકું છું આજે, કયા કયા કલ્પની કથા છે, કદાચ કોઈકને ખ્યાલમાં હોય આવતી સેશનમાં આપણે શરૂ થાય એને પહેલા આપ લોકો આમાં લખી દેજો, હું ચેટ ઉપર જોઈ લઈશ. એમાં 2 કલ્પનું તો અનુસંધાન અહીંયા જ આવી જશે. હવે જે આરંભ થાય છે બ્રહ્મકલ્પનું બધું નિરૂપણ, એની શરૂઆત થાય છે. પુરુષોંડમ વિનિર્વિદ્ય યદાદૌ સવિનિર્ગતા. વિરાટ પુરુષ બ્રહ્માંડને ભેદી અને બહાર નીકળ્યા છે. પોતાનું કામ કરવાને માટે સામર્થ્યવાન બન્યા છે. કટાને તોડીને બહાર નીકળ્યા છે. સૌથી પહેલા વિચાર કર્યો કે મારે રહેવું ક્યાં, એટલે નિવાસ કરવાને માટે જલ બનાવ્યું. જલમાં નિવાસ કરવાનો હતો કારણ કે જલ એ વિશુદ્ધ છે. બધા જની શુદ્ધિ જલથી થાય છે. એ માટે શુદ્ધિ કરનાર જલને સર્વપ્રથમ બનાવ્યું અને પછી એમાં નિવાસ કરીને રહેવા લાગ્યા. તો જે નર હતા, નર દ્વારા થયું એટલે નાર કહેવાયું. એટલે પ્રથમ નરથી જલ થયું. એ નારમાં નિવાસ કર્યો માટે એમનું નામ થયું છે નારાયણ. એટલે નર, નાર
નારાયણ આ ત્રણ શબ્દને આપણે 11મા શ્લોકમાં વિચાર કરીશું. એની પછી દ્રવ્ય, કર્મ, કાળ, સ્વભાવ અને જીવ આ 5 પદાર્થોનું અનુસંધાન લીધું. આમ કરતા કરતા વીર્યમ હિરણ્મયમ દેવો એ ક્રમ આગળ ચાલ્યો. ભગવાન એકલા જલમાં સૂતા હતા. અનેક રૂપ ધારણ કર્યું એવી ઈચ્છા થઈ. શૈયામાંથી ઉઠી એટલે પુરુષ જેમ શૈયામાંથી ઉઠે એ પ્રમાણે ઉભા થયા અને અનેક રૂપ ધારણ કરવાની ઈચ્છા થઈ એટલે વાસુદેવની માયા એનું અનુસંધાન આવ્યું. સત, ચિત અને આનંદ આ ભેદ વડે 3 રૂપ એ ઉત્પન્ન થયા છે. પ્રથમતઃ અધિદૈવમ આનંદાંશભૂતમ અથ તદનંતરમ અધ્યાત્મ ચિદ્રૂપમ તત આધિભૂતમ સદ્રૂપમ. અધિદેવ એ આનંદાંશ અને અધ્યાત્મ ચિદ્રૂપની સાથે સંબંધ અને અધિભૂતનો સંબંધ આપ્યો છે સદ્રૂપની સાથે, માટે આ 3 આવ્યા. એની પછી 3 પ્રકારનું બળ. ઓજ બળ એટલે ઇન્દ્રિયોનું બળ, એની ઉત્પત્તિ, અંતઃકરણનું બળ અને શરીરનું બળ. તો શરીરની અંદર હૃદય સ્થાનરૂપ આકાશ છે. આખા જ દેહનું નિર્માણ એમાં વિરાટ પુરુષને માટેનું અનુસંધાન લઈએ, સાથે સાથે વ્યક્તિના દેહને માટે પણ વિચારીએ તો આ બંનેઓને સાથે સાથે વિચારતા ખબર પડે કે આ નિર્માણ કઈ રીતે થાય છે. કદાચ કોઈક શ્રોતાઓ નવા આવ્યા હોય, તેમની જાણ માટે કહી રાખું કેવળ આ શ્રીમદ ભાગવતની કેવલ એક ટ્રેડિશનલ કથાની પેટર્ન નથી, થોડુંક એકેડેમિક છે અને આમાં સુબોધિનીજીનો આધાર એ મુખ્ય લીધો છે, સાથે સાથે ભાગવતાર્થ પ્રકરણ લીધું છે. હવે ઓજબલ એટલે ઇન્દ્રિયોનું બળ. આપણી ઇન્દ્રિયોમાં બળ એ જરૂરી છે. આંખ હોય, આંખમાં તેજ જરૂરી છે. કાન હોય તો કાનમાં શ્રવણ કરવાની શક્તિ જરૂરી છે. દરેક ઇન્દ્રિયોમાં બળ જોઈએ, એની ઉત્પત્તિ અહીંયા મળે. અંતઃકરણનું બળ, સુખ દુઃખના પ્રસંગે મજબૂત રહી શકીએ એવું બળ છે. અને શરીરનું બળ, કામ કરવાને માટે શક્તિ જોઈશે, બળ જોઈશે, એ અહીંયાથી મળશે. આપણે એના માટે સામર્થ્ય શબ્દનો પણ વિચાર કરી શકીએ. એટલે માનસિક સામર્થ્ય, શારીરિક સામર્થ્ય અને ઇન્દ્રિયોનું સામર્થ્ય. એની પછી રાજસ અહંકારમાંથી પ્રાણ વગેરેની ઉત્પત્તિ થઈ, પછી એક એક અંગ એ નીકળવા લાગ્યા. દેહની અંદર ભૂખ અને તૃષા ઉત્પન્ન થઈ, માટે પીવાને માટેનું જલ અને ખોરાકની ઈચ્છા થઈ. એટલે પ્રથમ મોઢું, મોઢામાંથી તાળવું, એમાંથી જીભ, એમાંથી અનેક રસો, કારણ કે જીભ દ્વારા આપણે રસને અનુભૂત કરી શકીએ છીએ. ઉદરની અંદર ભૂખ અને તરસ આ બંને પેદા થાય. જલ પીવાની ઈચ્છા થઈ, ભોજનની ઈચ્છા થઈ, એ બધા પદાર્થોને માટે ખાવા પીવાની ઈચ્છા થઈ. તો જીભ 6 પ્રકારના જે રસ આપણું શાસ્ત્ર સમજાવે છે એની અનુભૂતિ કરનાર અગર કોઈક છે તો આપણી જીભ છે. આ કડવું છે, ખારું છે, તુરું છે, ખાટું છે, ગળ્યું છે, તો આ બધું આપણને સમજાવે કોણ? તો આપણી જીભ સમજાવે. અહીંયા વિરાટ પુરુષની જીભનું અનુસંધાન આપ્યું. બોલવાની ઈચ્છા થઈ, મુખમાંથી વાણી પ્રકટ થઈ. વાણી રૂપી ઇન્દ્રિય, એમાં પ્રથમ અગ્નિ દેવતા થયા. વાણી સ્ત્રી છે, એ પોતાના પતિ વગર રહે નહીં, માટે બંનેનું અનુસંધાન આપ્યું. પછી ઇન્દ્રિય અને દેવતાથી થયેલો વાણીનો વ્યવહાર થયો, એને બહાર નીકળવાને માટે નાસિકાના 2 ભાગ થયા. ગંધને વહન કરનાર વાયુ અથવા તો ઘ્રાણેન્દ્રિય, એની પછી એને જોવાની ઈચ્છા થઈ, એટલે 2 ચક્ષુની ઉત્પત્તિ થઈ, આંખની ઉત્પત્તિ થઈ. તમારે ને મારે તેજની જરૂર પડે, પણ એમના ચક્ષુને અજવાળાની જરૂર નથી.
એની પછી નાક, આંખ, કાન, આ બધી એક એક કરી અને ઇન્દ્રિયો, પછી ત્વચા, અને ત્વચામાંથી ઔષધિ વૃક્ષાદિ દેવતાઓ, એનો સંબંધ આવ્યો. ત્વચા આપણને જ્ઞાન કરાવે, આ ઠંડુ છે, આ ગરમ છે, આ સમજણ આપે. કારણ કે અતિ ઉષ્ણ પદાર્થ હોય તેનો સ્પર્શ આપણી ચામડીને બાળી દે, તો આ એક આવરણ છે, એના દ્વારા આપણે અનુભવી શકીએ છીએ. મૃદત્વ, ગુરુત્વ, ઉષ્ણત્વ, શીતલત્વ, આ બધાનો અનુભવ થાય. કંડુ અને સ્પર્શ ઇત્યાદિ વિષયો, આમ જ્ઞાનેન્દ્રિયો, પછી કર્મેન્દ્રિય. ઈચ્છા થઈ કર્મ કરવાની, એટલે હાથ ઉત્પન્ન થયા. ક્યાંક જવાને માટેની ઈચ્છા થઈ એટલે પગ ઉત્પન્ન થયા. માણસ પોતે કર્મ કરે, હવ્ય કરે છે, પગનું કાર્ય. પુરોડાશ વગેરે હોય એ હવ્ય કહેવાય, ભગવદ રૂપ થાય. જ્યારે એ હોમ કરે છે ત્યારે એનો વિનિયોગ. દેવતાઓના ઉદ્દેશથી અગ્નિમાં હોમે એને યાગ કહેવાય. વાણીરૂપ એક ઇન્દ્રિય પહેલા કહી, હવે હાથ પગ હમણાં કયા. બાકીની કર્મેન્દ્રિયમાં જનનેન્દ્રિય, ઉપસ્થ ઇન્દ્રિય, ગુદા, એમાં પાયુ નામની ઇન્દ્રિય, આ બધું નિરૂપણ કર્યું. આપણું શરીરમાં 9 દ્વાર છે, એ 9 દ્વારનો પરિચય અહીંયા મળશે અને પુરંજન ચરિત્રમાં મળશે. ત્યાં પણ વિસ્તારથી આ બધું વર્ણન છે. એની પછી નાભી નામનું દ્વાર થયું. પ્રાણ અપાનના આશ્રય આ શરીર, એ ઇન્દ્રિય, એના દેવતા મૃત્યુ. ક્યારેક એવું પણ બને, નાભી દ્વારથી એ શરીર છોડે, તો નાભી દ્વારથી શરીરમાં રહેલો કચરો વગેરે હોય એ બહાર કાઢવાનો આખો પ્રક્રિયા છે એ સમજાવે. પછી અન્નપાનને આ શરીરમાં સ્થાપન કરવાની ઈચ્છા થઈ, પેટ, આંતરડા અને નાડીઓ થઈ. હવે નદીઓ અને સમુદ્રો એના દેવતા, એનું નિરૂપણ કર્યું, જે આપણે બીજા સ્કંદના આરંભમાં પહેલા અધ્યાયમાં વિચાર કર્યો હતો કે વિશ્વમાં જેટલી નદીઓ છે એ તો વિરાટ સ્વરૂપની નાડીઓ છે. પછી ત્વક એટલે અંદરની ચામડી, ચર્મ એટલે બહારની ચામડી, ભગવાનનું સ્થૂલ રૂપ, એના વિભિન્ન આવરણ, આ બધું જ એક એક કરીને નિરૂપણ કરે છે. વ્યક્ત સ્વરૂપ, અવ્યક્ત સ્વરૂપ, આ બધા નિર્માણ કરવામાં આવ્યા. 24 તત્વોનું અંડ સૃષ્ટિના પ્રારંભમાં થયું હતું. અંડ ભેદીને એમાંથી પુરુષ એ વિરાટ ઉત્પન્ન થયા હતા. પોતાના સ્વરૂપમાંથી જલ ઉત્પન્ન કર્યું. એ નર છે, નરમાંથી જન્મ્યું માટે ને નાર એ નારાયણ કહેવાયા, વિરાટ પુરુષ. સૃષ્ટિ, કોઈકના મનમાં એમ થાય કે આકસ્મિક રીતે સૃષ્ટિ થઈ, પણ સૃષ્ટિ કોઈ પણ પ્રકારના પૂર્વ પ્લાનિંગ વગર નથી થઈ, એ પૂર્ણ રીતે વિચાર કરીને થઈ છે. ખૂબ વિચાર છે એના માટેનો. કોઈના મનમાં આવ્યું એ પ્રમાણે એ કાર્ય નથી થયું, પણ આકસ્મિક રીતે પણ નહીં, ભગવાને ઈચ્છા કરી હતી એટલા માટે આ થયું છે. તો શ્રીમદ ભાગવત આપણને આ બધો પરિચય કરાવે છે. ભગવાન પણ અનેક પ્રકારના થયા. 3 શ્લોકો વડે એ સમજાવ્યું. 37, 38, 39 આ 3 શ્લોકો. પ્રજાપતિઓ, મનુઓ, દેવતાઓ, ઋષિઓ, પિતૃગણો, સિદ્ધ, ચાંદ, ગંધર્વ, ચારણ, વિદ્યાધર, આવા ઘણા નામ આપ્યા છે. ખૂબ સુંદર ત્રીજો સ્કંદ આ બધાની પર પ્રકાશ પાડશે. એની પછી કર્મની 3 પ્રકારની ગતિ. કુશલા કુશલામિષા કર્મણામ ગતયસ્તિમાહ. એ 3 ગતિના નામ છે કુશલ, અકુશલ અને મિશ્ર રૂપ. હવે જે પ્રમાણેનું આપણે કર્મ કરીએ, સાત્વિક કર્મનું ફળ એ સારું, એને નામ આપ્યું છે કુશલ. કર્મણામ ત્રિવિધામ ગતિ સાત્વિકાદિ ભેદેન સાત્વિકમ કર્મ શુભફલ
કુશલ શબ્દેન ઉચ્યતે. પછી તામસ કર્મ, એનું ફળ કેવું તો કે અકુશળ. અને રાજસ કર્મ, તે બંનેનું મિશ્ર ફળ કુશલ અને અકુશલ એટલે કુશલાકુશલ રૂપ. એટલે સંક્ષિપ્તમાં કહીએ તો જે પ્રમાણેનું કર્મ એ પ્રમાણે એના પરિણામ આવે છે. અને એક પ્રકારનો સ્વભાવ એનું નિરૂપણ કાર્ય ત્રૈવિધ્ય કહી અને ભગવાનની પાલનરૂપ સાત્વિક લીલાનું નિરૂપણ કર્યું. ભગવાન સતત આ જગતને પોષ્યા કરે છે. આ ભગવાનનો ધર્મ છે. આમ કરતા કરતા જગતનો નાશ પણ કરે, પોતાને સંકેલવું હોય તો સંકેલી પણ લે. શ્રી સુખદેવજી મહારાજનો સંવાદ ચાલે છે. આમ કરતા કરતા ભગવાન ભગવત તમાહ, હે ભાગવત સજ્જનો, આમ કહી અને આ બધા ચરિત્ર શ્રવણ કરાવે છે. થોડું ઘણું માયાનું પણ નિરૂપણ પાછું આવ્યું. બ્રહ્મવાદ અને કર્તૃત્વવાદનું નિરૂપણ કરતા કરતા કહ્યું કે રાજા, આ બધી કથા શ્રવણ કરાવું છું એ કયા કલ્પની છે? એટલે એનું પ્રમાણ આપ્યું, અયમ તો બ્રહ્મણ કલ્પ. કલ્પ કોને કહેવાય? ત્રીજા સ્કંદના 11મા અધ્યાયમાં બધી ગણતરી છે, એમાં કલ્પને માટેની પણ ગણતરી આવશે. ભગવાન ક્યારેક જગતરૂપ પોતે જ થાય છે, તે આ બ્રહ્મકલ્પમાં સમજાવવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવતમાં સૃષ્ટિની ઉત્પત્તિના અલગ અલગ પ્રકારો જે પ્રમાણેના કલ્પ છે એ પ્રમાણે સૃષ્ટિની ઉત્પત્તિનો ક્રમ છે. માટે જો ભાગવતમાં ક્યાંક અલગ અલગ પ્રકાર દેખાય તો જે કલ્પ આપેલા છે એ પ્રમાણે છે એટલું ધ્યાન રાખજો. પરિમાણમ ચ કાલસ્ય કલ્પલક્ષણ વિગ્રહમ, આ બધું કયું. હવે આ તમને એક કલ્પની કથા શ્રવણ કરાવી, હવે પાદ્મમ કલ્પમથો શૃણો, પાદ્મ કલ્પની કથા શ્રવણ કરાવો. અને એમાં તો વચ્ચે શૌનક મુનિ કંઈક પ્રશ્ન પૂછે છે. શૌનક મુનિ ખૂબ મેધાવી છે. પહેલા સ્કંદના 13મા અધ્યાયમાં કંઈક સાંભળ્યું હતું, એની પછી આટલા બધા અધ્યાયો શ્રવણ કર્યા, પણ ત્યારનું શ્રવણ કરેલું હતું એના સંબંધી પ્રશ્ન પૂછ્યો. અહીંયા આગળ એક વાક્ય લખેલું છે. આ બીજા સ્કંદનો 10મો અધ્યાય આવ્યો, ત્યાં આગળ શ્રી આચાર્ય ચરણ એવું એક સમજણ આપે છે કે આ કહેતા કહેતા એક દિવસ પૂરો થયો હોય એવું લાગે છે. શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતને ઉપદેશ કરે છે. અનેક એકસ્ય દિવસસ્ય વિરતિર્જ્ઞાયતે. કદાચ હોઈ શકે એવું કે ત્યારે શ્રી સુખદેવજી મહારાજે એક દિવસ સુધીની કથામાં અહીંયા સુધીનો ક્રમ લીધો હોય. આમ તો એક દિવસની કથાનો જે ક્રમ આપ્યો છે એમાં મનુ કર્દમ સંવાદ પર્યંતમ ત્યાં સુધીનો ક્રમ છે. જે પણ હશે કે આ તો શ્રી આચાર્ય ચરણની વાણી છે એટલે બોલાય મારાથી. હવે પ્રશ્ન પૂછ્યો કે આપે એવું કહ્યું હતું કે વિદુરજી જ્યારે આવે છે પાછા ધૃતરાષ્ટ્ર યુધિષ્ઠિર બધાને મળવાને માટે, ત્યારે મૈત્રેય મુનિને મળ્યા હોય છે. તો મારી જાણવાની ઈચ્છા છે કે એમણે મૈત્રેય મુનિને શા માટે મળવું પડ્યું? મૈત્રેય મુનિની પાસેથી એમને કયો ઉપદેશ મળ્યો હતો, કયું જ્ઞાન મળ્યું હતું? આ બધું મારે એમની વચ્ચે જે સંવાદ થયેલો હોય, કૃપા કરીને આપ મને શ્રવણ કરાવો, એ મારી વિનંતી છે. શા માટે આવી રીતના જવું પડ્યું હતું? વિદુરજીનો પ્રસંગ શું હતો? વિદુરજીએ રાજ્ય છોડીને શેને માટે જવું પડ્યું? આ ત્રીજા સ્કંદની એક પૂર્વ પીઠિકા આવી અને આ રીતે પ્રશ્ન પૂછ્યો. તો રાજ્ઞા પરીક્ષિતા પૃષ્ઠો યદવોચન મહામુનિ, એવું કે જે કંઈ પૂછ્યું હતું એ સુખદેવજી કહેશે કે હું તમને એનો ઉત્તર આપું છું. આ 10મા અધ્યાયનો 51મો શ્લોક, એમાં બીજા સ્કંદનો વિરામ. અને બીજા સ્કંદના વિરામમાં શ્રી આચાર્ય ચરણ શ્રી સુબોધિનીજીમાં કેટલાક શબ્દો વિચારવા જેવા છે. દ્વિતીય સ્કંદ વિવૃતિ શ્રી કૃષ્ણ ચરણાંબુજે નિવેદિતાતિ યત્નેન યુક્તિ પુષ્પાંજલિ સ્ફુટા.
કે આ દ્વિતીય સ્કંદની જે વિવૃત્તિ થઈ, સુબોધિનીજીનું લેખન થયું, ખૂબ પ્રયત્ન કરી અને આ જેનું લેખન થયું છે એ પુષ્પાંજલિ રૂપે ભગવાન શ્રી કૃષ્ણના યુગલ શ્રી ચરણોમાં હું એને અર્પણ કરું છું, સમર્પિત કરું છું. જેમના હૃદયમાં શાસ્ત્ર છે એવા ભક્તોને શ્રી આચાર્ય ચરણ એવું આજ્ઞા કરી રહ્યા છે કે એમને હું નિવેદન કરું છું કે જો શાસ્ત્રથી ભગવાન ઈચ્છિત હો, એટલે મેળવવા હો, મેળવવાની ઈચ્છાવાળા હો, તો એક વખત આ શ્રી સુબોધિનીજી છે એને અવશ્ય વાંચજો, વિચારજો, એની વિવૃત્તિને અનેક પ્રકારના જો સંદેહ હશે તો એ દૂર થશે અને એમ કરતા કરતા મનની પ્રસન્નતા આપ લોકો અવશ્ય અનુભવશો. ભક્તેષુ શાસ્ત્ર હૃદયેષુ નિવેદયામિ શાસ્ત્રાર્થ તો યદિ હરિર ભવતામ અભિષ્ટઃ તત્પશ્યતાત્ર વિવૃતિમ ભગવદ ગુણાનામ સંદેહ વારણ વિચારણ તત્પ્રસન્નામ. તો શ્રી આચાર્ય ચરણના આ શબ્દોને જેટલું શક્ય હતું, કારણ કે ભાગ્યે જ એવું બને કે એક સ્કંદ ઉપર અને એમાં પણ બીજા સ્કંદ ઉપર 17 કલાકનું વક્તવ્ય થાય. કેવળ અને કેવળ શ્રી ઠાકોરજીની અને શ્રી મહાપ્રભુજીની કૃપાનું જ પરિણામ, બીજું કંઈ જ નહીં. જીવનું સામર્થ્ય નથી. ગમે એટલું વાંચો, વિચારો, પણ બોલાવવાનું કાર્ય તો શ્રી ઠાકોરજી જ કરે. અને જો એવું ન હોય તો કેવળ એક અધ્યાય ઉપર 4.5 કલાક સુધી બોલાવવાનું એ તો પ્રભુ જ કરી શકે. તો આને તમારે અને મારે, આપણે બધાએ કેવળ અને કેવળ શ્રી આચાર્ય ચરણની કૃપા, એ શ્રી વેદવ્યાસજીની જે દિવ્ય વાણી છે એ વાણીનો અર્થ પ્રકટ કરવાને માટે શ્રી આચાર્ય ચરણ પ્રકટ થયા, ભૂતલ પર પધાર્યા. અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વિભુર. બસ એ જ અનુસંધાન શ્રી આચાર્ય ચરણે તમારીને મારી ઉપર કર્યું કે દ્વિતીય સ્કંદનો આ રસાસ્વાદ એના દ્વારા આપણા હૃદયને આટલી પ્રસન્નતા શ્રી ઠાકોરજીએ શ્રી આચાર્ય ચરણે પ્રાપ્ત કરાવી. ખૂબ હૃદયની પ્રસન્નતા છે, કારણ આપ લોકોના પ્રતિભાવ પણ એવા છે. શ્રોતા ગમે એટલા પોતાના વિચારો એને અભિવ્યક્ત કરે તો વક્તાને ખબર પડે તો આપ લોકોએ પણ આપના વિચારો જણાવ્યા તો બોલવાને માટેનું એક પ્રેરક બળ મળ્યું. તો આપના વિચારો, આપના હૃદયના ભાવ એ પણ એક પ્રેરક બળ છે. તો આ વાણીને શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરું, શ્રી આચાર્ય ચરણને વિનંતી કરું કે આ વાણીને આપ શ્રી સ્વીકારજો. અને સાથે સાથે આપણે લગભગ આ શરૂ કર્યું, 3.25 મહિના થયા. ઘણી વખત આપણા આદિત્યભાઈને કહ્યું હતું કે આપ વાણી પવિત્ર કરો. આજે કંઈક યોગ આવ્યો છે, સમયની સાનુકૂળતા થઈ છે, તો જેટલો પણ સમય છે આપણી પાસે, લગભગ 15 મિનિટને માટે શ્રી આદિત્યભાઈની વાણી પણ આ સત્રમાં પવિત્ર થાય. અને પુનઃ આપણે મંગળવારે જ્યારે ભેગા થઈશું શ્રીમદ ભાગવતજીના સત્રમાં, ત્યારે તૃતીય સ્કંદ, એમાં પહેલા પ્રકરણ વિભાગ, સ્કંદનો અર્થ, આ બધું વિચારીશું. અને પછી ખૂબ સુંદર પ્રસંગ છે તૃતીય સ્કંદના પહેલા, બીજા, ત્રીજા અધ્યાયોમાં, એનો આપણે રસાસ્વાદ લઈશું. તો આપ સર્વને ભગવત સ્મરણ કરું, વલ્લભકુલના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરું અને નિજ સેવ્ય શ્રી ઠાકોરજીને દંડવત પ્રણામ કરી અને અહીંયા આગળ વિરામ લઉં છું. અસ્તુ. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. पुष्टिमार्य सर्वज्ञ करुणारसपूरितः श्रेष्ठफलप्रदाता च तस्मै श्रीगुरवे नमः. दशलीलाविनोदी च नानासृष्टिप्रवर्तकः अनेककल्पकर्ता च सर्वदोषविवर्जितः.
કેમ છો બધા? બધાને લાગ્યું પ્રહાર થશે હમણાં, પણ આ તો જ્યારે ટાઈફૂન આવવાનું હોય ને એના પહેલાની શાંતિ છે આ તો. સરસ સરસ સરસ, બધા જાગૃત છો. ઉત્તિષ્ઠત જાગ્રત વરાન પ્રાપ્ત નિબોધત. સુંદર. આજે અવસર મળ્યો છે, તો આજે બે વાર અવસર મળ્યો છે. સાંજના સત્રમાં જે હતા આપ સૌએ કદાચ શ્રવણ કર્યું હશે. હમણાં જે સત્રમાં બધા પધાર્યા છો એ લોકો શ્રવણ કરશે. હવે આપ લોકોના સાથે જરાક વાત કરવી છે. પુષ્ટિ માર્ગમાં કાલે બધા ઉત્સવ મનાવવાના છે. એ ઉત્સવની પ્રણાલિકામાં તો કશું આવતું નથી, અથવા તો ગુરુ ઘરથી કોઈ આજ્ઞા આવતી નથી, પણ છતાંય વૈષ્ણવોનો એવો ભાવ છે કે કાલે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ મનાવવાનો છે. આપણે ત્યાં પવિત્રા એકાદશીના બાદ જે પવિત્રા દ્વાદશી હોય છે એ દિવસે જનરલી આપણા બ્રહ્મ સંબંધ દીક્ષાદાતા ગુરુને આપણે પવિત્રા ધરવાનો એક અવસર આપણને પ્રાપ્ત થાય છે. પરંતુ કાલે ઘણાને ભાવતી કચોરી પૂનમ છે. ઘણાને ગુરુ પૂર્ણિમા ન ગમે તો કચોરી પૂનમથી યાદ રાખીએ એવું પણ છે. અમારા ઘરના વડીલ મારા બાનો જન્મદિવસ છે કાલે, અને વ્યાસોચ્ચિષ્ટમ જગત સર્વમ નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લાર વિંદાયત પત્ર નેત્ર યેન ત્વયા ભારત તૈલ પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. એવા વ્યાસજીનો ઉત્સવ છે કાલે. હવે વ્યાસજીના માટે શાસ્ત્રીજીએ અનેક વિદ્વાર આપણને ઘણું બધું સમજાવ્યું છે. વેદના વિભાજનથી લઈને, પુરાણોની રચનાથી લઈને, ભાગવતજીના દર્શનથી લઈને, મહાભારતના દર્શન અને રચનાથી લઈને ઇત્યાદિ વ્યાસજીનું મહાત્મ્ય આપણને ખૂબ સારી રીતે જાણવા મળે છે. પરંતુ આપણે ત્યાં વક્તા બે પ્રકારના વક્તવ્ય આપે છે. એક વિસ્તારપૂર્વક થાય અને એક સંક્ષિપ્ત થાય. તો વ્યાસજીએ જ્યારે આટલા બધા શ્લોકોની ઇત્યાદિની રચના કરી હોય અથવા તો દર્શન કર્યા હોય, તો ત્યારે કોઈ આપણને પૂછે ટૂંકમાં વ્યાસજી કેવા શું માંગે છે જરા અમને સમજાવો, તો એક સુંદર રચના થઈ. અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનાય. 32 અક્ષર અને એમાં સમગ્ર પુરાણોનો સાર. 18 પુરાણોમાં આવવાવાળી આ બે જ સુક્તિ, વ્યાસજીના બે જ પ્રકારના વચન. પહેલો પરોપકારાય પુણ્યાય અને બીજો પાપાય પરપીડનાય. પરોપકાર એ પુણ્ય અને બીજાને પીડા એ પાપ. આ આપણે ત્યાંનો વિધિ અને નિષેધનો જે ક્રમ છે એનો અનુસંધાન આપણે અહીંયા લેવાનો છે. હવે વ્યાસજીનો પુષ્ટિ માર્ગમાં રોલ શું છે? વ્યાસજી ના સમાધિ ભાષામાં દર્શન કરેલા શ્રીમદ ભાગવતજી ઉપર મહાપ્રભુજીએ 7 પ્રકારે અર્થઘટન કર્યો છે. કૃષ્ણદાસ મેઘનજીની વાર્તામાં બદ્રિકાશ્રમનો પ્રસંગ આવે છે. બેઠક ચરિત્રમાં વ્યાસ મહર્ષિજીનો બદ્રિકાશ્રમનો પ્રસંગ આવે છે. એ બેમાં એનું અનુસંધાન આવે છે. વ્યાસ મહર્ષિજીએ જે બ્રહ્મસૂત્ર લખ્યા છે, બ્રહ્મને જાણવા માટેના સૂત્ર અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, એના ઉપર શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ જે શ્રી મહાપ્રભુજીની અપૂર્ણ ટીકા હતી એને પૂર્ણ કરી છે.
એનું નામ અણુભાષ્ય. અણુભાષ્યમાં અનેકવિધ દાર્શનિક મુદ્દાઓ આપણને જાણવા મળે છે. હવે આ રહી બધી વ્યાસ પૂર્ણિમા અને જ્ઞાનની વાતો, જે આપ લોકોને આના સાથે સાથે એક બીજી વાત કહું. જે વૈષ્ણવ સંપ્રદાય છે એ રુદ્ર સંપ્રદાય છે, અને રુદ્ર સંપ્રદાયના અંતર્ગત વ્યાસ મહર્ષિ, કૃષ્ણદ્વૈપાયન વ્યાસ આ સંપ્રદાયના એક આચાર્ય વિદ્યમાન હતા. ત્યારબાદ સુખદેવજી હતા. આખો એનો ક્રમ સત્સિદ્ધાંત માર્તંડ નામના ગ્રંથમાં આપેલો છે. તો વ્યાસ મહર્ષિજી આપણા પૂર્વાચાર્ય પણ છે, અને ભક્તિશાસ્ત્ર જેમના થકી આપણને પ્રાપ્ત થયું છે એમાં એક ચતુશ્લોકી ભાગવત એ શ્રવણ કર્યા બાદ સમગ્ર ભાગવતજીના દર્શન થવા, આ તો ભગવત કૃપા છે, આ જ્ઞાનાવતાર છે. વ્યાસજીની વાણી આપણને ક્યારે સમજી શકાય? જ્યારે શ્રી આચાર્ય ચરણની આશ્રયને આપણે સ્વીકારીએ, અંગીકાર કરીએ. નાશ્રિતો વલ્લભાધીશો, એના અનુસંધાનથી આપણે સમજવાનું છે. આપણા જ્ઞાનદાતા ગુરુ ને આપણે વંદન કરીએ, અને થોડી આજે કઠિન પરિસ્થિતિઓ ચાલી રહી છે, and to interact with your beloved younger generation who is currently thinking about their own existence, and they are trying to beat the depression by through various escape mechanisms. In a context ma, I have something to share with all of you. Well, curiosity needs to be nourished, ego needs to be destroyed. We all need to move out from the situation of ignorance to light, ignorance to knowledge. And when that knowledge is applied somewhere, it becomes wisdom at the end of the day. Information without any application is of no use. It's only when we know something and when we can apply it is when the real wisdom comes out. Well, apparently we have been lucky enough to be in the position and under the roof of Sri Mahaprabhuji, Shri Krishna Gnanado Guru. If you all remember in the Choryasi Baithak Charitra, where there was a Ajgar, and the Ajgar was the serpent was being bitten by so many insects, gives a remembrance to Sri Mahaprabhuji when he was trying to recollect that the Ajgar was a guru in his previous birth, and all the insects over there were the disciples. Instead of thinking about the disciples, the guru was thinking about himself. He was not able to, or he didn't enable himself to provide the path of liberation. And in such situation, the disciples were saying, you wasted our life then, this is our time for revenge. This karma cycle can only be seen, and Sri Mahaprabhuji also explains why one should be cautious. For a matter of fact, when we are in Pushti Marg, it becomes important for us to understand whom should we consider as our guru. And for that as well, Sri Mahaprabhuji has given us guidelines. Krishna Seva Param Viksha Dambadi Rahitam Naram Shri Bhagavata Tattvajnam Bhajet Jignasu Adarat. So we need to understand all of these and decide whose grace do we want to accept, whom do we want to surrender ourselves. At the end of the day, there are multiple roads towards that Almighty. But the path of grace propounded by Sri Acharya Charan has some unique identity within itself. It's a world of grace within. It involves a lot of things which we are unaware of. Our passions and our experiences can be utilized for the betterment and for the love and affection towards Sri Krishna. And that can eventually make us better human beings. Well, it's time that the younger generation doesn't complain
about the language barriers that we have, because there are enough speakers in this world who can explain you what religion is all about. What matters is intent. If your children, if I could invest 25 years of my life in learning things which can enable me to earn some set of money, then what about collecting the benevolent thoughts which can make us rich by being spiritual and by being cultural driven? I think this is one direction where everyone needs to think. And let me tell you one thing: people who are committed to make a change, they remove time for anything that they want to. And I think dharma is not an option, it's a way of living. If we think in this direction, maybe the change will start from you, because you at this age are trying to attend all of these. But you shouldn't give a chance for someone to say that, hey, I'm old and that's why I'm attending this. Maybe you can make them understand that, boss, if I got something like this at my age, my life would have been different. It's all about how we convey things to other people. So if it's possible for all of you, think in that direction. Let those noble, curious thoughts come out of their mind. Make a list of that. Figure out a way to communicate to other people who can solve such doubts. And let that bija, let that seed of bhakti sow. Let the thought process of the learned people come out in the language which they understand, which can eventually make them balance their materialistic and the spiritual world at the same time. And at the end of the day, this is what we learn from 84 Vaishnavas. This is what we learn from Srimad Bhagavad Ji. This is what we learn from various scriptures in our life as well. Those are not mere statements. Those are the way we live life. If we can take it that way, they can be a manual towards our devotional life. But if it's just another book, maybe something else can turn out to be. By saying this, I would like to offer my benevolent prostrates to Bhagavan Shri Krishna in his lotus feet. And whatever you have understood in this entire speech of mine is through Lord's grace. If you didn't like something, I am open to feedback for this. But as I said in my evening session as well, the batsman is ready to bat. I just need a bowler to bowl. By saying this, I end my session over here. Shri Krishna Arpanamastu.